હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજ છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું. તો તમને અને તમારા પરિવારને પહેલા નોરતાના જય માતાજી મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરતા તે પહેલા તમને જણાવી દઉં કે અત્યારે હું જાઉં છું અમદાવાદ. અત્યારે અમે જઈએ છીએ મિત્રો અમદાવાદ મારુતિ સિલેક્શનમાં, જો કે નવરાત્રીનું પહેલું નોરતું છે તો સાડીઓ જોવા માટે જઈએ છીએ. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો આલિશાન મારુતિ સિલેક્શન છે અને જોરદાર અમે કોન્ટેક્ટ પણ કર્યો છે. તો ફાઇનલી તે મોડું નથી કરવું. અત્યારના વાગે સવારના 11 અને અમદાવાદ પહોંચવાનો રસ્તો 2 કલાકનો છે, એટલા માટે અમે 12:30 કાં તો 1 વાગે પહોંચવાના છે. તો ત્યાં હું જઈને તમને બધું જ બતાવવાનું છું. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ થોડી વાર પછી. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ. ઓય જો રેડી રેડી હાલતો જો. અને રીતિકાએ મસ્ત સાડી પહેરી છે જો લે દક્ષિણી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જો રડીશ નહીં બરાબર. તારે એક્ઝામ છે એટલા માટે અમે તને લઈ જતા નહીં બેટા. તારે એક્ઝામ છે એટલા માટે. અને આજે 3જી તારીખ ઓરલ છે ને તારું. જો એને આવું છે પણ રીસાઈ ગઈ. જો આપા જો એ ના જવાય. પપ્પા પરીક્ષા જવાય ના જવાય. પરીક્ષા બેટા તારી 3જી તારીખે ત્યાં રડવા નહીં. એ તું હસતા મોઢે કે મમ્મા તમે જઈને આવો તો અમે મસ્ત મસ્ત તારી ખરીદી કરીને આવીશું અમદાવાદથી. બસ એ નેક્સ્ટ ટાઈમ અમે જઈશું ને પીહુ તો તને લઈ જઈશું. જો પીહુ રડવા નહીં બેટા. પીહુ આપા જો પીહુ રડવા. હા પરીક્ષા એ બચ્ચે નહીં રોતે, અચ્છે બચ્ચે નહીં રોતે. ચલો અમે પાછળ ફરે 5 વાગે તારું તું સ્કૂલે નહીં છૂટું ને એ પહેલાં તો અમે ઘેર પાછા આવીને સરીશું. બસ મસ્ત મજાની રૂહી પણ તૈયાર થઈ ગઈ. રૂહી આપણે કઈ જઈએ? અમદાવાદ. કઈ જઈએ? અમદાવાદ. અમદાવાદ જઈએ. આ બાજુ તો રુચિકાએ મસ્ત સાડી પહેરી હતી દક્ષિણી. ચલો ફટાફટ હેરો. ચલો 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 ફટાફટ ચલો. પીયુ બાય બાય બેટા. બાય બાય. દે ચાલી. હા તારા માટે લાવીશું. બસ ખુશ ખબરી સરપ્રાઈઝ. હવે રડીશ ના રડી. ચલો લાવવાનું ઘર માટે બધું લે લે પોઈ બોટલ લીધી. ચલો રૂહી ચલો બેટા લાવ. ચલો ઓ બાય 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 બાય. જી કે લે ને ફટાફટ. સોલી શું લાવું? હા ચોક્કસ લાવી છે. બસ ચલો. તો ફાઇનલ મિત્રો અમે રિક્ષામાં બેસી ગયા છે. જો કે અમે સ્પેશિયલ રિક્ષા કરી છે જો, અને એકદમ નવી જ રિક્ષા છે. સો કોઈ નહીં, સારી એવી કન્ડિશનમાં રિક્ષા છે એટલે અમદાવાદ પહોંચતા કોઈ તકલીફ પડવાની નથી આપણને. અને આ લોકો જોજો આ વીરનું બધું કારું દ્વારા બધા દ્વારા કઈ ગયા મને કાર પર કર્યું. રૂહી રૂહી કઈ બેસી ગઈ? એ ગરમ ગરમ સીટ પાછળ. અલે તો ના ના જો એક જ સીટમાં 2 જણ ખાલી આરામથી બેઠા છે. હું તમને આગળ બેહવાનું સોલ્વ જુસ્સા બેને લીધા હોત તો સારું. જો સરને ટાઈમ ના મળે એટલે ના. અને એમનો મમ્મીએ કીધું એને ફોન નહીં કર્યો. એને મને ફોન કર્યો નહીં. એમ જાણસના પૈસા આલેલા હતો તો જાણસ કાઈ ફોન નહીં કરતી. હવે તો મન તો લાગ્યું કે કીધું હશે જાણસ. હા મને એવું લાગે કોઈ જુસ્સા જ આવશે. અને આ રિક્ષા ડ્રાઈવર આપણો ચેન્જ થઈ જવાનો છે. એનો ભાઈ આવશે. શું કહેવું સુરેશભાઈ? ઓકે આપણે રિક્ષા આવડતી નહીં, બાકી રિક્ષા હું લઈ લેવાનો છું. જો તો ખરા જેવી ગાડીમાં ફીલ ના આવે ને એવી રિક્ષામાં આવે તો સારું નહીં? હા એકદમ ચોખ્ખો પવન આવે પ્લસ એકદમ ક્લીન એન્ડ ક્લિયર એમ. ગાડી તો મને બિલકુલ ગમતું નહીં. ભાઈ રિક્ષામાં એટલું મસ્ત લાગે છે ને, અને બિલકુલ નવી રિક્ષા છે. બાકી જો ગાડી બેઠા એવું લાગે છે. અને બાકી અમદાવાદ આવવાની હવે 1.5 કલાકથી 2 કલાક જેવી વાર છે હજુ તો, કેમ કે ઘણો રૂટ કાપવાનો બાકી છે. અને અમદાવાદ જવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું. અને આપણે જવાનું છે મારુતિ સિલેક્શનમાં, જો કે સાડી જોવા માટે. અને ફાઇનલી અમે પૈસા ઉકે પર લઈ લીધું છે અને અમે જઈએ છીએ અમદાવાદ. અને ટોલ ગેટ આવી ગયો છે જોઈ લો. બાકી આગળ મન થયું તો રિક્ષા આપણે લઈ લઈશું, અને પોલીસ આપણને પકડી લે તો જવાબદાર આ રહીશું. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવાનો છું. સો મળીએ થોડી વાર પછી. ફાઇનલ મિત્રો અમે આવી ગયા છે અમદાવાદ. આપ જોઈ શકો છો અમદાવાદનું કેટલું બધું ટ્રાફિક છે. જો કેટલી લહેરથી ઊંઘે છે. પેલો મિત્રો અમદાવાદનો નજારો. તો જો મિત્રો હવે પહોંચવામાં થોડીક જ વાર છે અમારે. બાકી અમદાવાદની ગલી ગલીમાં ફરીને અમદાવાદના ટ્રાફિકમાં આવું એટલે એકદમ એટલું નોલેજ હોવું જોઈએ ને કે ના પૂછો નહીં. બાકી ગુચવે છે એમ. નોલેજેબલ પર્સન જોઈએ, કેમ કે ક્યાંથી ક્યાં નીકળવું એટલી બધી ટ્રાફિક કે ના પૂછે વાત. ઘણી બધી ટ્રાફિક છે હજુ છતાં પણ આરતી સિલેક્શન આવ્યું નહીં. જો કે લોકેશન તો મેં સેન્ડ કરી દીધું છે.
આપ જોઈ શકો છો કિલો મોટો કિલો મોટો છે ભાઈ. એમ આરતી સેલિબ્રેશનનો અમે રસ્તો જ ભૂલી ગયા છે. બાકી લોકેશન હવે ચાલુ કર્યું છે, પહેલી વખત અમે આવ્યા છે એટલા માટે રસ્તો અમને મળતો નથી. તો કોઈ નહીં, અમે આરતી સેલિબ્રેશનમાં ફોન કર્યો તો અમને રસ્તો બતાવ્યો છે. તો અત્યારે અમે જઈએ છીએ કાલુપુરથી અમે જઈશું નવા વાડજ અને બધાને પૂછીને જઈએ છીએ મિત્રો. કાલુપુર અત્યારે અમે જઈએ છીએ હવે. ઓ ભાઈ એટલી વાત કે અમદાવાદ આવવું હોય ને તો આમ રસ્તાની ખબર હોવી જોઈએ. એમ રસ્તો પ્રોપર રીતે આપણને ખબર હોય કે પ્રોપર રીતે આ જ જગ્યાએ આવેલો છે અને આ જગ્યાએ જ આપણે જવાનું છે એવું કમ્પ્લીટ ખબર હોવું જોઈએ. હા, પહેલી વખત એટલા માટે. બાકી અમે બીજી વખત આવીશું તો કોઈને પૂછવું નહીં પડે. બાકી અમદાવાદ બહુ જ મોટું છે અને મિની મુંબઈ જેવું છે, મિની મુંબઈ જેવું. અને જેને આપણે પૂછીએ પણ સારો એવો જવાબ આવે આપણને. તો જો ભાઈ કેટલું ખતરનાક ટ્રાફિક છે, નીકળવામાં પ્રોબ્લેમ થાય છે. નવા ઓકે, થેન્ક યુ સો મચ. અહીંયાથી સીધું જવાનું છે. તો આ છે દિલ્હી દરવાજો, દિલ્હીનો ગેટ છે અને અહીંયાથી આપણે જઈશું હવે આરતી સિલેક્શનમાં નવા વાડજ બાજુ. મિત્રો આ છે સાબરમતી નદી. રિટર્ન થાય. કયા પસંદ કરી દે? આ છે એક આ ડિઝાઇન, હજુ બીજી ડિઝાઇન જોવાની. યલો રાખી? હા, યલો રાખી. પણ આખું બંચ જ આવશે ને પછી તો? હા, આખું બંધ કલર સેમ. હા, કલર પસંદ કરી લે. સારી જ છે ને મહેંદી કરવાની. આમાં કલર આ બધા કાને પાઉચ સાથે આવે કે અલગથી પાઉચ લેવા પડે? પછી અલગથી 240 કલર પસંદ કરી લે. આમાં પેલામાં પેલું જો રીત છે જો. કશું નહીં, જો કરે આપણે જાણતી હતા નથી લઈ આ 420 આ સારું છે ને. 5 કલર લો અહીંયા રાખું 420. બાકી જોવા માટે ઉપર છે, ઉપર ઉતારો. કાપડમાં સારું નહીં આમ. જોવા માટે તમને જે વસ્તુ ગમતી હોય વધારે પીસ લેવા તો અહીંયા આવી જવાનું. આ કયું છે? કયા સાડી? સિફોન કાપડ નહીં આવતું એવું છે. સિફોન કાપડ કાપડમાં નહીં આવી લે બાંધણીમાં. બેન જે કાપડમાં જે વસ્તુ આવતું ને એ જ આવવાનું. માલ અહીંયા રોજ આવે રોજ નથી. તમે કે કાપડ તો બી બનાવવું પડે. તમે કોને મારે લખીને બી બનાવડાવવું પડે ઓર્ડર પ્રમાણે. મારે અહીંયા માલ આવ્યો ને રહેતો નહીં. જે વસ્તુ જે કાપડમાં આવતી હોય ને આ કોટનમાં છે ને કોટનમાં આવી બેટા 2 સેકન્ડ કાપડમાં નાખો. બોલા 1000 ના લે કેટલા છે કલર? 8 કલર.
ભણે તો કઈ. લીધી છે 1 2 3 4 એક વાળા લઈ જાઓ 5 6 7 8 9 14,000 આવે છે. નહીં જાય. 14,000 આ 5 બનશે ને આમાં 3 છે હો આપણે ખરીદી કરી લીધી છે હવે જોઈ લો આ બધાની જ આ બધી સાડી લીધી આપણે મિત્રો અમે ખરીદી કરી લીધી છે અને બધી ખરીદીનો માલ પાછળ ભર્યો છે 15,600 રૂપિયાનો માલ ભર્યો પણ 4 જ થેલા આવ્યા છે ઓનલી ફોર 4 જ થેલા પણ બધી હેવી સાડીઓ અને અને પાછી તે 15,600 ની કેટલી સાડી આવી કહું ઓનલી 32 સાડી ખાલી 15,600 ની આવી છે અને આખું અમદાવાદ ફરી ફરીને થાકી ગયા યાર બાકી મમ્મીએ કશું ખવડાવ્યું નહીં હા મૂકું આટલી સાડી 32 સાડી 15,600 ની તો ભાઈ તમે હેવી લીધી છે તો કોઈ નહીં હવે જુઓ બાકી અહીંયાનું ટ્રાફિક એટલું બધું છે ને યાર બહુ ટ્રાફિક ડેન્જર છે અને મિત્રો અમે ઘરે આવી ગયા છે કેવું લાગેલું ક્યાં મજા ગઈ થાકી ગઈ જોરદાર હજી ક્યાં જોરદાર પાછી જો આ ચોલી લીધી બતાય બેટા વાવ કેવી મસ્ત ચોલી છે જો જાયર મોટી પડવાની જો તે મેં કીધેલું ના મોટી જારી તો હા તારો ગ્રીન કલર અને આ રૂહીનો વ્હાઈટ રૂહીનો બતાય ખાલી કર રૂહી જાર આપા બતાય બેટા વાવ મસ્ત છે સાઈડ બતાય રૂહી આપા બતાય મસ્ત છે બોલ આ પેર પેન ક્લબમાં કરવા ખાવા કે જાઓ આ બોક્સમાં સાડી છે પછી આમાં પણ સાડીઓ અને આમાં પણ સાડીઓ 1 2 3 4 થેલામાં સાડી છે બધી શોપિંગ કેટલા વાગ્યાના ગયા હતા કેટલા વાગે જો તો ખરા 7 વાગે આવ્યા છે